મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે ધાબે। તો તમને ખબર નહીં હોય કે અમે ધાબે કેમ આવ્યા છે, તો અમે આવા છે કે સ્પેશિયલ પતંગ ચગાવવા, કેમ કે આ ફાઇટ કરવાની છે અમારે બધાની। અમારી પાસે પતંગ શક્તિ હોય એ બધી કાપવાની છે, અમારી કપાઈ જાય તો કાંઈ નક્કી ન હોય। તો બધા મિત્રો બ્લોગમાં બનાવી દો, આપણે પતંગ પહેલાં સગાવીએ। हाँ तो मित्रों હવે આપણે પતંગ સગાવવા જઈ રહ્યા છે, તો તમે બધા મિત્રો બ્લોગમાં બના રહેજો ને પતંગ કેમ સગાવી દેજો। हाँ तो मित्रों अपनी पतंग थोड़ी વધારે આગળ વહી ગઈ છે, તો આપણે હવે જોઈએ છે કે પતંગ સગતી નથી। હવે કંઈ પતંગ સગે તો આપણે પેસ લેવા જઈએ। તો બધા મિત્રો બના રહેજો, તો આપણે પહેલાં એક પતંગ ગોતીએ પછી પેસ લેવા જઈએ। हाँ तो मित्रों एक ગાયથી પતંગ આવ્યો તે સફેદ, એને આપણે પેસ લેવાનો છે, પણ એ બહુ ભાગી જાય છે એવો છે। મિત્રો એ અપોનેટ હતો એ વયો ગયો છે, હવે ઘડીક આવે છે ને જાય છે એમ કરે છે, તો એને આરે પેસ લગાડવાનું છે। तो मित्रों હવે પેસ લાગી ગયા છે, अभी मजा आएगा ना भिड़ो। તો આપણે ઢીલની દોરી છે, તો આપણે પહેલા ઢીલ દઈએ થોડી, નકર પછી કપાઈ જાય તો પાછું છૂટી ગયા। ચિકન ખાતન છે નોટ। तो मित्रों એટલો બધો પવન નથી આયા, પવન જ નથી હસોડો તો પતંગ અમે સગાવીએ। એવી કેવાય પવન નથી આવતો। તો આ પતંગ બહુ સારી નથી, એટલે આપણે બીજી પતંગ લઈએ છે એક નવી। તો મિત્રો પહેલા આપણે ચીના બાંધી આ પતંગમાં। ચીના બાંધીને પછી મળીએ, તો બધા મિત્રો બ્લોકમાં બના રહેજો। પાસે એક પતંગ સગાવીએ, સગી જાય તો સારું છે। હા તો મિત્રો ઓલી પતંગ સારી નથી, એટલે આપણે ચીના બાંધીને આ બીજી સગાવીએ છીએ। તો જ્યાં લગન પતંગ સગાય ત્યાં લગન બધા મિત્રો બ્લોકમાં બના રહેજો। હા તો મિત્રો હવે પતંગ આપણી શક્તિ નથી, તો આજના બ્લોગમાં એટલું રહેવા દઈએ, અને તો બધા મિત્રોને હર હર મહાદેવ। તો નેક્સ્ટ બ્લોગમાં ફરી મળશું પાછા, બાય બાય।